નહીં અને તમને જાત્રાએ જવાનું પૂરો ઉપડ્યા છે. હવે આ જવું પડે, કુંભ મેળો ભરાયો છે. આહાહા, કુંભ મેળો ભરાયો છે અને અહીં લોકો અહીં આવીને અમારા કુંભ મેળા કરશે એનું શું? કોઈ નહીં આવે તમે બધી વ્યવસ્થા કરી છે. ઓ બધું સારું થઈ જાય તો એ તો ટેન્શન નહીં લેવાનું બધું. હાર હું જઉં છું. હા અરે ભગવાન, આ ડોહો તો હેડશે અને મારે અહીં આવીને હું એમ કહું છું કે તમે જાવ તો વાંધો નહીં, પણ જે બધા લોકો અહીં આવીને ઊભા રહેશે ને લેવા માટે તો ફોન કરું તો ફોન ઉઠાવજો. આ ઉંમરે કોલેજ હારી ના લાગે. દીકરા કોલેજ નહીં જતો. જતો જાઓ. સમજ પૂછે છે હું જાત્રા કરવા જઉં છું. ઓહો જાત્રા કરો. ઓવે તારો બાપો જાત્રા કરવા હેડ્યા. આ જાત્રા ને બાત્રા ફરી મેલીને માર ઘેરથી લઈ આવ્યો હોય તો નાના કહું છું. લાઈશું આ તમે આ શું કહેવાય એન બેન કઈને ફળો છો ને સાડના બટ નોકરી કરવાનું રાખો તો વવાઈ ગઈ રે વવસાની હાડું રિહા છે. ઓહો આટલું બધું આપ્યું તો એના શું દોડા જોઈએ છે. તમને ખબર તો હતા ઈન વગર મારે પહેરવા નહીં જોવું હા તો. પણ આ લોકો લોહી પી જાય છે નાના કહું છું. દેવું કર્યું હોય તો છોકરો તો કે છે ટાઈટ ટાઈટ કરે હ. બધું ભોલુભાઈ દેવું કરી લાગે તમને. આ જો આ હીરો બાપક પડે છે જો. તો છોકરો છે હીરો થઈને ફરે ખરો. અને આ જો હિરોઈન લાગે છે આ ઉંમરમાંથી. તો હું કઈ ડોહી છું? ઓહો તે તમે જાઓ હવે તો ચાલ બાર તો. બાર પાતળીની થઈ છું. જાત્રા કરવા જશું કુંભ મેળામાં. હું કુંભના મેળામાં નહીં જવું એવું થાય છે મને તો. નાગો બાવો બની જવું એવું થાય છે નાના જા કહું છું. જા જા, જા ઉપર. શાંતિ દીકરા જાહેર. એક તો પેલી ત્યાં લગડી દોરો આલ્યો નહીં એટલે પેલી મોકલતા નહીં એનું નહીં વિચાર આવતો ને. આ 50,000 વગર થોડું જાત્રા કરવા જવાનું હોય એ તમને સેટિંગ થયા 50,000. ખબર નહીં આ તાર બાપો ચોથી લઈને આવ્યો 50,000. 50,000 હું નહીં આવ્યો મારા ભાઈબંધ જોડે જશું. મારો ખર્ચો બધો ભાઈબંધ કરવાનો છે. કોઈ ના કાઢે. કોઈ કાઢતું હશે હા. 50,000 રૂપિયા? આ ડોહો જાત્રા જાય ને પુંડું કપ કરવા જાય એ તમને ગમતું નહીં. ઓવા એ ડોહાન વિચાર આખી જિંદગી વહેતું જ કર્યું છે. ડોહા કોઈ ગામની બહાર નહીં ગયો. અને પેલા માગનાર આવશે તો શું કરીશું? જવાબ આપી દેજે ને હવે તો તું મોટો થયો નોકરી કરે એવો થયો. આ તો બાપના રૂપિયા જો તમે. આ ડોહા આના ડોહી ધ્યાન બગાડે છે. હવે આ તો હમણાં નીકળી પડશે બહાર ગામની બહાર અને જે બધા લોકો અહીં આવીને ઉભા રહેશે ને તો મારે જવાબ આપવા પડે છે કે તમારા ડોહા કઈ ગયા, તમારો છોકરો કઈ ગયો. એ ડોહા જાત્રા ગયા આવે ને આવજો એવું કહી દેવાનું. હા. ફોન ઉપાડવાનું રાખજો ખાલી. ફોન કરજો ને તમે હા. તમારે ઉપાડીશ હો. હા. ને જે આવે ને એવું કીધું કે ભોલુકા ગયા છે જાત્રા આ બધા બધાનું સેટિંગ કરેલું છે. ઓહો બેંકમાં પૈસા પડ્યા છે ખાલી ઉપાડવાના બાકી છે. ATM કાર્ડ હાલતા છે હતું. એટીએમ કાર્ડ કઢાવવા મૂક્યું છે જો આવે એટલે પોસ્ટમાં જ આવશે. નંબર એ તો મારો છે ને ઓટીપી પડશે તો. કરો તમે તમારી જાત્રાઓ કરો અમારું ના વિચારશો. ના ના હું શું કરું છું દીકરા અને ખેતર બેતરમાં ઓટો મારજે અને તમારે આટલું બધું વહાઈને જ કરો છો. ટેન્શન ના લો. બહુ વહાવું તમે તો. 10 વીઘા જમીન વહાય છે. એ 10 વીઘા જમીન પર તો તમે ક્રોપ લોન લીધી છે. તો લેવી પડે દેવું ચૂકવવા માટે બધું કરવું પડે. એ તાર ના કહેવાય આપણી લોન લીધી એટલે. બંધ કર, દેવા ઉપર દેવા, દેવા ઉપર દેવા અને પાછું આ 50,000 નું દેવું કરી ખેડ્યા જાત્રાએ. બસ મોજ શોખ જ ઓહ. કરવા હે, કરવું હે. ના, ડોહાને ના, કશું દેખાતું જ નહીં, બસ હરવા ફરવાનું દેખાય છે. કુંભ મેળો આવ્યો વિચારવાનું નહીં. એમનો. એવું કરીને પૈણાયો પણ એવું જ તો બધું. આ ડોહા ને ડોહી તું સમજતી ને હવે એવું થઈને આ કૂવામાં પણ મરી જાઉં. મેં તમારા હાટું દેવું કર્યું છે. હવે બોલું કે જાત્રા જાય એ તમને ખટાનું નહીં. વીમો ઉતાર્યો છે? ડોહી બધી ખબર છે બોલું મને વીમા છે બધું છે. બોલું પણ મરી ગયો તો ડોહી ટેન્શન લેવાની જરૂર નહીં. આ નહીં ગયો આ જો લાલ્યો એ નાહી ગયો, હવે તમે છો ઉત્મંતર થઈ જશો. ડોહી ફોન કરતો રહીશ તું. બહુ ફોન કરતા રહેજો. આ ઉંમર મેં તારી પર પ્રેમ બહુ બળા પણ શું કરું. આ તો દેખાય જ છે મને એકલા એકલા હેડ્યા કુંભ મેળામાં. બહુ પ્રેમ છે. બધું થાય એવું નહીં પણ ડોહી સમજતું હવે મને લઈ ગયા હોત તો. લઈ જઈશ કોક તે આવતા જન્મમાં હે. આવજે ડોહી. ઉપડી ગયા બસ થેલો લઈને હેરતા હેરતા ઓમ કરીને. હવે લોકો આઈને ઉભા રહેશે. જવાબ મારે આલવા પડશે. એ છુમંતર થઈ ગયા અને તારે વૌઠાન મેળામાં જવું હોય તો જા. તાર બાપા કુંભ મેળામાં ગયો ને? એ તો દેવ દિવાળી આમાં બહુ ઠંડ મેરો તો. કશું ક્યાંથી નહીં, ના, ના, ના. જવા દો હું ફરવા. ઓ જવા દઉં છું. મારું સાંભળે છે ને તારો બાપો? ભાભી મેં કોપરી છે કે ભોલુભા ઉમરા મેરા ક્યાં છે. કેમ તમે જવું હતું? ના ના તું કોને વાત કોપરી એટલે મને કે લાગ્યું કે પૂછી લઉં એમ કન્ફર્મ થઈ ગઈ.
અને તમારે જવું હોય તો હજુ, ના 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 આપણે તો ચોખ્ખો ભાઈ છે કેટલા કરોડો ભાઈ બુવા ને બુવા આવતા હોય બાવન બાવ આપણે તો મેલ લાગે આ તો ભોલુભા ગયા છે તો પૂછ્યું મેં તમારી મંગાઈ હા રુદ્રાક્ષની માળા હા એવું હા એ મંગાઈ હે કશું લેતા આવજો હારું કે ભત્રીજા તે મારી સેવા કરી હા યાદ રાખ્યું હું શું કહું તે આ બધાનું લીધેલું છે તો આ જીવન રાખો ને આ શું આ મારો જાત્રા ને બાત્રા કર્યા વગર આ લોકોનો દેવો બેવો ચૂક્યો તમે સમજાવતો હોય તો ભાઈ સાહેબ થોડાક આલો છો એટલે પેલા આગળ ના આવતો તો કોઈ વિચારીએ ને આમ. ના, એટલે થોડા આલો ને તો પછી બીજા ઉમેરીને આપી દઈશું. આવજો એ તો અમને કશી ખબર પડે નહીં હા માર બાપો બધું ડાયરીમાં લખીને ગયો છે એ આવો ફરી મેર પડશે એટલે તે વગર તમારો મેર પડશે નહીં બરાબર અને હમણાં હેડ હેડ કરશોય નહીં હે ઘેર બેઠા બેઠા રોમનું નામ લો ભગવાનની મારા કરો ના ના કહું છું એ તો 70 દાડે આવે જેટલો લોબો મેરો છે ખબર છે તો ના ના કહું એ ચાર હોતી રાત જોવાની એટલે આવવાના તો છે ને, નહીં તઈને તઈ વસી જવાના. થોડાક તો હાલો હા, અરે, બની. ના એમના વહીવટની અમને ખબર ના પડે એવા આવત આવજો તમ તમારે એટલે આવવાનું ચો વાત કરે આ તાર પાડોશમાં રહું છું તારો બાપો મારા રૂપિયા લઈને ભૂલી ગયો તું મને ભૂલી જાય આ નહીં દેખાતો બાજુમાં ચાંદનો ના લાય હમણાં તેટલો કકરાટ થયો કુંભના મેરમ જતા તઈ પહેલા એ તો હોભરતો તો એટલે જ આવ્યો કે આવાય નહીં તા લઈ લેવાય નહીં તમારા તમાર ઘરમાં મારથી પંચાયત ના કરાય આ તો તો આ શું કરો છો? આ તો ગયા ને પૂછું છું ગયા છે પૂછા બીજું કશું નહીં આ જાત્રાઓ કરે છે 50,000 લઈને જે તેઓ લાખ બાખ ખર્ચો થાય આ હાલે હોત લોકોના આ બાજુમાં જ રહું છું એ નહીં દેખાતું એમને ના ના આલી દઈશું હવે, બહુ બોલબોલ ના કરશો, આલી દઈશું. જો અમને- ઘર છોડી નાહી નહીં જવાના, અને બાજુમાં જ રહીએ છીએ. આ પૈસા લેવા આવે ને તો ગાય જેવા થાય અને માગીએ તો વાઘ જેવા થાય છે ના ના હાલ દેજો આ લોકોના મેણો ટેણો હોભરવાનું જતું રહે આદત પડી ગઈ ઓહ, બાપ એવા બેટા ઘર એવા ટેટા કશો હતો નહીં હેડો જય શ્રી કૃષ્ણ આવજો આવજો પાછું અહીં બાજુમાં જ રહું છું એવું ના કે ભૂલકડો છું તું ઓવા તાર બાપાને તમે પૈસા આલેલા હા ઓવા બાપા દૂધે ધોઈને આલેલા છે પૈસા ઉસીને આલ્યા હતા એક વાણીએ નહીં પણ અમે હવે આવો ફરી મેર ખાય અમને કશી ખબર જ નહીં અમને પૂછું અમને બધું યાદ છે અમને બધું કીધું હોય એ ડોહો તો કઈ મને કહે છે કે કોની જોડે લીધા, કોની જોડે નહીં લીધા. તો ઘરવાળો તમારો તો બધી તો વાત થતી હોય ને ભાઈ કે ઓને લીધા ઓને આલવાના છે એવું કશું કીધું હોય બધો વહીવટ ડોહાના હાથમાં છે, મારા હાથમાં કશું જ નથી. માર માં તો અભણ હોય એને ના ખબર પડે કશી આવી નહીં ડોહો જ અમની હાથમાં છે ડોહો જ અમની હાથમાં છે બીજું કશું નહીં ખાલી ડોહો હાથમાં છે, પણ ડોહાનો જે વહીવટ છે ને એ મારા હાથમાં નહીં. સમજી ગયા? ના આલવાનો કોનો બતાવો છે ના ના આલવાન રાખજો લોકો જાઓ તે કો ખાધ્યા બેરું થાય જો પાડોશી મળ્યા છે બાપુ કશું બનાવે કે નહીં આવું એ તો જાત્રાએ જ્યાં બધું કેવું કેવું ખાશે ના ના કહું છું તારા ના જવાય સાચી વાત છે, પણ લઈ જાય તો જો ને એવું. નહીં તો જેડે થવું પડે રિહાવું પડે તા લઈ જાય તારો બાપો છે ને રિહાઈ જો કે હું એંગાળે મારી લાશ પડેલી હોય ને તોય ઓરંગીને જાય એવો છે ડોહો. એવું પાછો કે છે તને કઈ પ્રેમ ખાવા કરી બને તો ભૂખ લાગી છે અરે જા હેડ, મને ભૂખ લાગી છે, પણ શું કરું? હેડ હવે અંદર, ચાલ. શું પાડોશી મળે છે ના ના કહું છું હે જાત્રા કરવાના રૂપિયા છે આ બાજુ પાડોશી બેઠો છે પૈસા લો ઠેકાણો નહીં આ રોજ ઉઠીને મોઢું ખબર જોવાનું આ કહેતા શરમ આવે છે ના ના આ ગોમાં ચેટલાના લીધા છે આ મારા નહીં આ તો લોકોને શું હાલવાના આ 50,000 લઈ અને દેવાનું ફૂકશે તો ગુંભના મેરા શું દાટ્યું તું નાના કહું છું આ લગનોનો ચોલ્લાન બોલ્લા કરીને હાલવાના હોય એ નહીં ઉઠતા હે અને પાડોશી 50,000 હાલવાના છે એ તો દેખાતા જ નહીં દોનત જ નહીં ને ભોલું ભાન કશી હાલવાની લાય ગોમાં જવા દે બે જણને ખબર પૂછું કોના કોના લીધા છે ઓહો જો હેડ એલા જાડિયા આ ગેલે બધું એટલે ડોબો પીવડાવવાનો છે પછી ડોબો. પછી પાછી હું શું કહું ગામમાં નવા જૂની થયું ખબરી તો કશું આવો હું આ ડોબો મહિનાવરો રહ્યો તાર પેલો અમાર પાડોશી ભોલ્યો ભોલુભા નહીં ભોલુભા ઓબા પાસે ભોલુભા કેવું પડે છે એમને તો બોલ્યો એ તારો ભોલ્યો બાર તો ભોલું જોડ પાડોશી છે સંબંધ રાખવો પડે 50,000 નો ચૂનો લગાવ્યો મારા બાપા નાખ્યો અને પાછો કુંભના મેરામ જ્યો છે કુંભના મેરા ઓવે પેલા બાવન મળવા ઓવે આ બાવો થવા જેવું શું કર કેટલા આલ્યા તે 50,000 જ આલ્યા હતા તે કશું આલ્યું નહીં ને લાખ આલ્યા છે લાખ આલ્યા છે લાખ ગમે ચૂનો લગાવ્યો 15 છે દાડા વાયદો કર્યો તો આજ હવા વરસ થઈ ગયું કુંભના મેરામ નહીં ગયો કુંભના મેરામ જ્યો હવે ઘેર બાજુનું જ ઘર ને કોને હોભરી મેં તો ઝઘડતો તો ધૈણી બાયડી છોકરો તાણ્યો એટલે તો જોડી જઈને પૂછ્યું બોલું ભાઈ જાત્રા જાય છે તો કે હોવે કે તમારે જવું છે પણ આપણે તો જવા જેવું છે તો મેં કહું પેલો 50,000 નું આ હતા એને છોકરો એન બાની માં મારે હારો મને એવો પર ગયા આલી મેલો બોજન બહુ ટાઈટ કરતો હતો આલવી કીધ બતાવી આલી અને એની બાયડી તો જીબડો ચીવડો મોડો આલી દઈશું કે અરે હાલવા નથી તો આલી બાજુ પાડોશી તો ના સમજે છોકરું કે તમે શું હાલ્યા હતા કે
તો જાત્રા એમને એમ જવાય છે આ હોય ખીસામ તો પછી તને ને પછી મને આલ્યા હોય તો જેવું ઓછું ના થાય ઓછું થાય ઓછું થાય આ તું હવા વરસ રોકાયો જરી 6 મહિના વધારે રોકાત આ આલ્યા હોય તો અત્યારે નહીં એનું ટાઈફો છે આ જાત્રાઓ કરવા દે પૈસા તો અહીંયા હોય એ ખબર નહીં આ વહુઠાણ મેળામાં જો હોત તો 15 હોમ પતી જાય પતી જાય આ એનો છોકરો બહુ આલી દેલો બોસા હું તો કહું તાર તો લાગશે આલજી બે ત્રણ ઠોકી તે આલી આલી મેં તો તું હો આલજી મારે આલવી તો આલજી એટલે ખબર પડે પણ એ સર ઘેર જવાનું ઘેર તો પેલા પેલા બધા ડોબો પીવડાય અને મેં શું કહ્યું પૈસા કઢાવજે ના ના કહું છું એ તો કાઢે બરાબર ના. આમ કહી દે. આ તો કહેતો નથી. ગુસ્સો ના લાવતો નહીં તો હું પેન્ટ છે ને ભૂકા કાઢી નાખી હા રે ઉજો હા જજે પાછો મારો બેટો સાચું બોલે છે ખોટું મારે તપાસ કરવી પડી તપાસ કરવી પડશે પેલો ડોબો પીવડાય લાલ્યા ઓ લાલ્યા જોય મર્યો આવ્યો તો ડોહો તો જોશે ઓમ હું શું કહું છું લાલ્યા અલ્યા લાલ્યા આવજે તો કાકા તો કુતરી કુતરી નહીં કરી મને કચવા કશું નહીં કર્યું હું શું કહું છું વાહ બહુ કરી મેને તો મેં કીધું કુતરી ચડે પડી જો તારો એ તો જાત્રા કરવા ગયા આ ત્યાં ડોબો પીવડાવતો નાઠો જાત્રા કરવા જેવું તું તમારે પૈસા આલ્યા છે નહીં બે આ જાત્રા કરવી હા? પૈસા આલ્યા છે પૈસા લાખ રૂપિયા આલ્યા શું વાત કરો લાખ રૂપિયા લાખ રૂપિયા આલ્યા છે ને એ પાછું વગર વ્યાજે શું કરો પાર કરો છો પૂછો તાર બાન પૂછ શું તાર બાન પૂછ શું પૂછો આ નહીં આલ્યા પુણ્યન લાખ રૂપિયા મેં મને શી ખબર મને કઈ આલ્યા છે ખબર હોય આવું બધું આ બધું ખોટું બોલે કરો ફોકાઈ ને તો માથે પડી લખેલું છે બોલ્યા એ બધું પૂછ તાર માન પૂછ લખેલું છે બધું એ તો બધું ખબર છે લખેલું છે પણ અમને નહીં ખબર એ બધું શું લખી જાય છે શું નહીં નાના કૌશો જઈને રાડો નહીં પાડવાની ખોટે ખોટી એમાં ઓવે. બાપુ આવે ને તો હા. તમે આવજો તમારા જેટલા આલ્યા હોય ને એટલા લઈ જજો હોય તો મારા હાથ ઉપાડાય એવો નહીં પણ મેલે ને અને આ ત્રણ લુગડા ટાઈટ ફરો ને અમારા પૈસે ફરો હતું આ તારો ડોહો તો છે ને બૂચ મારું છે બૂચ મારું આય, રોહાની લે. સામે નહીં બોલવાનું તું ફોન કર મને આલી દો આ કરો ફોન કરો પૈસા એ વાલ્યા ને તાર મારે ખાવાનું. ફોન કરો ફોન કરી બોલે પાછા નહીં અમે જવું, મેરામને ફેર અમને આવડે છે એવું તો તું ફોન આ કર ને લગાવા તો દે કરો બાપા ફોન. એને કહું છું હજુ તો પેન પહોંચ્યા નહીં ને આ બીજો નમૂનો હેડે આવ્યો ને. નમૂના નહીં લાખ આલ્યા છે લાખ આલ્યા આ છે સાંભળો પેલા जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है બોન બોલા હતો એ બોન નહીં તમારી હાહુ હો કંપની વાળી બોલે હ ફરી પ્રયાસ કરો એવું કે છે તો લગાવો આ તો ફરી લગાવું છું લગાવો મોડમ જીવે નહીં કરતા જીપ શું કોમ લાખ રૂપિયા આલ્યા આના કહું છું તમારે આજે જ હેડ્યું આવવાનું થયું હોય તે ફરી કરો ફોન બાપાએ ફોન સ્વિચ ઓફ કરી દીધો આ તારો મને ખબર જ હતી તારા બાપાનું આ ડોહો છે ને તે છટકી નાઠવા મને લાગે છે લોકોને હાલવા પડે ને એટલે તું ડોહો મુંગેડા નાખી દો પણ આપણને બધું સોને જે મૂકો ગજ કરી આલી ગયા હા તો આપણે મારે શું કરવાનું હવે આ ડોહાનો ફોન બનાવે છે ઓને કાર તારે જે કરવું હોય મારું મગજ છે પેલા કારણે કબોનું ગોળ ફોડી નાખ્યું એ ભગવાન એવા કશું કરવું પડશે. આવજો જાઓ નહીં લાગતો નહીં ના લાગતો. નહીં લાગતો તે તો આ પેલું શું કહેવાય આમ વાહડા વાહડા નહીં વાહડા પેલા ઊભા મારે કરે પકડાતું નહીં હોય એટલે એ તો થોભલા નહીં ને એટલે નહીં એ પકડાતું. થોભલાની વાત અરે અલ્લાહ લ્યા, તું મને ચો ઉલ્લુ બનાવ ફોન તો મારી જોડે છે આ હવા વારાથી મેં પૈસો આલ્યો છે ને લાખ રૂપિયો તારનો સ્વિચ ઓફ જ આવે છે કવરેજ એરિયાની બહાર ઉઠાવતા નહીં ટાવર નહીં આ તારો ડોહો છે ને હું આ તાર ડોશી નથી નહીં કહું બાકી હવે મેલે તો હાથ ઉપાડ્યો હો ને મેલ દે લાખ રૂપિયા જે મને નહીં આલ્યા, મને આલ્યા. લખેલા છે બધા પણ લીધા કોણે હજુ મારા બાપો જીવો હો, મરી નહીં ગયો, બરાબર? હા, હા. એવા આવે ને તારે આવજો ને આ બધી ચરબી તારે કરજો એ મારી આગળ નહીં કરવાની ના, ના, લાખ બે આલ્યા છે હોશિયારીઓ નહીં કરવાની તમારે લબો તમે હું શું એકલી કહું તો ફોટો વાર દે પાછા ખોટો મને આ તો મોટા ગણી કશું હવા વરાથી આલ્યા છે બે વાર હાથ ઉપાડ્યો. ચાર આયા તારો જાત્રાએ જ્યાં બેહણામ જ્યાં બધામ જ્યાં લગનમાં જ્યાં ઢેકણામ જ્યાં ઉસણામ જ્યાં એવું કે તો એમ કહું છું એ ડોહો આવે ને કુકેડાથી ત્યારે તમે આઈનો ભરે જો લાખમાં 2 લાખ આલીશું હું પેલા લે બરાબર ને અને એ આવે ને ત્યાં આવજો
તે શું કરવાનું છે આવે એટલે તારે આઈ ના તારે લઈ જજો લાખના 2 લાખ. આવા ધતુડી પતુડી રહેવા જો આ લાખ રૂપિયા ને હાલવાનું તો મેં તો નહીં પાછા 2 લાખ ની વાતો કરો મને પાછા ઉલ્લુ બનાવો તો આ લીધા એ ચાલો નહીં વ્યાજ ગણ્યું અમે આ તો પણ આલીશું નહીં, અત્યારે તો ઊભા થઈને જાઓ. એ જે કરું હું ડોબા પીવડાવવા જાઉં અરે મારી વાત તો એ સાંભળ તમે કરો જે કરો અરે મારી વાત તો સાંભળ મારા લાખ રૂપિયા આવજો આવજો 2 મહિના આવજો. તમારે જોડે શું લમણો લેવાનો 2 લાખ લઈ જજો. આ લાખ રૂપિયાના તો વ્યાજ નહીં 2 લાખની વાતો કરે આ ધતુડી પતુડી રહેવા દેજો આ તો અમે હારા છીએ થોડાક પૈસા ટકે સુખી છીએ એટલે ના આલીએ નહીં તો રહેવા દેજો બાકી એ આવે ને એટલે મને કહેજો ફોન કરજો પાછું ટૂન 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 ના થાય હા ચોક્કસ. હા જય માતાજી. એ રહેવા જય માતાજી, જય દેજો એ રહેવા દેજો એ રહેવા જ દેજો તમ તમારે વાહ ડોહો માથું ખાઈ માં ગયો. વાપરો તું કેસને આ છોડ ઓહો. તારા બાપા જેમ છટકી નાખું છું. હા ગયો પેલો ડોહો એ કયો ડોહો? ડોબો પીવડાવવા ગયેલો પાડો નહીં પાડો બોધેલો હતો નહીં મને તો એવું લાગે પાડો વેકીન ફરવા ગતા એવું લાગે આ ડોહો બાપા. એ કીધું, પાડો આ નહીં ડોહાએ આવું કામ કર્યું હશે? મને એવું લાગે બોલ ખેંચો, ખેંચો. યાર તો એમ તો કહું ઓલું હારા 50 જણ મારા લઈ જશો ગોમાં કેટલાનું બૂચો માર્યો છે ના ના કહું છું મારા ભાઈબંધો તો કેવું જ પડે આ જાડીએ તો કહ્યું એનો લાખ નીકળ્યા એટલે આ ગભરુજીને કહું એને વચ્ચે જ ઓને બૂચ માર્યો જશે એટલે કેવા દે લાગે લાગે અલ્યા રાજ્ય બોલું અલે હું એમ વાત જોણે એમ છે તો નવ જૂની કઈક જાણ્યું નહીં અમાર પાડોશી શું જોયું અલ્યા બાપ કુંભના મેરામ જેવો સબ પૈસા બધાના બૂચ મારીને નાગો બાવા થઈ ગયા ના ના નાગો બાવો નહીં થઈ ગયો અલ્યા ઓને તો 50,000 મારા લાખ જાડિયાના અને તમારા કરતા લીધા હોય ને તો ઘેર જજો એટલે કબરુજી બોલો કબરુજી મારા લાખ નહીં 2 લાખ રૂપિયા છે વધુ ને મોટો મારો છોકરો ને બહુ તો ઘેર જ છે હાલ છે બીજું શું નાગો બાવા થઈ ગયો એટલે લંગોટે ને આ મને એને તો ચોઈના લંગોટે વેચીને હું પૈસા કાઢું કશો તો ઓટો જ મારજો આ હેડો હેડો બીજો ફોન આવે છે આ તો તમને જોણવા ખાતર કીધું મેં હો હાર હાર હેડો ઓને તો 2 લાખ નો બૂચું માર્યો છે આ નરેશભાઈ જોડે કે કઈ કર્યું લાગે છે અમાર લંગોટિયા ભાઈ એને કહેવા દે લે આ નરેશભાઈ રાજ્ય બોલું બોલો અલે આ અમાર પાડોશી પેલા ભોલુભા નહીં કુંભના મેરામ જ્યાં છે ના ના કહું છું મારા તો 50 નો બૂચ માર્યો આ ચાડિયાનો લાખનો માર્યો આ બીજા 2 થઈને ભાઈબંધનો બહુ માર્યો આ તમારું કશું કર્યું નહીં ને અમારે શું વાત કરો છો ઓવા ભાઈ પૈસા લેવાના હોત ઘેર જજો એમની બાયડીનો છોકરો છે આલા છે બધાને તમે થોડુંક લઈ આવજો ના ના કહું છું આમ આ તો મારા ભાઈબંધ ને તમે એટલે મારે બર્યું જરીક એટલે કેવું પડે એ તો એમને 3 લાખ રૂપિયા આપ્યા છે ઓહો 3 લાખ આલે મારું બેટું અમારે 50 દોઢ ને પેલા લાખ ને તમારા 3 લાખ હારે મોટી મોટી રકમ કઈ કુંભના મેરામ જેવો છે એટલે આ બધા રૂપિયા લેવાનું ચો આવે છે કહું હું તો કહું છું ના ના જાઓ એમને ઘેર જઈને અને પૈસાની ઉઘરાણી કરો ના ના આ તો પાડોશી શું એટલે કેવું પડે માર તમને જોવાણ્યું છે માર તો જરીક ધક્કો મારજો બીજું કશું નહીં એમનો ફોન તો સ્વિચ ઓફ આવે છે હું વારે ઘડીએ ફોન તો કરું છું પણ ફોન તો સ્વિચ ઓફ આવે છે મારો બેટો ચિયો બૂચું મારીને બેઠો છે નહીં હે આ તો તમને જણાવ્યું આ તો તમે લંગોટિયા ભાઈબંધ ને આ તો કે રહેવાયું નહીં મારતી હા રે હેડો મારી વાત સાંભળો હા હા બોલો બોલો એ કુંભના મેળામાંથી પાછો આવે ને એટલે મને તુરંત જાણ કરી એ શું હતો નહીં પેલું જ તમને કહી દઈશ એના છોતરા ના કાઢી નાખું ને તો મારું નામ પણ નરેશ નહીં ઓહો આ તો નામ પ્રમાણે ગુણ છે તમારા તો હા રેડો મેલો હા બીજાને જણાવવું પડશે માર તો